અત્યારે જમાનો એઆઈનો છે. હવે રેડિયો કોણ સાંભળે છે કોણ નહીં એ મને નથી ખબર, પણ એઆઈ બધાના ફોનમાં છે અને એઆઈ દ્વારા કેટલું આપણે નથી કરી શકતા. જ્યારે એઆઈ આવ્યું હતું ને ત્યારે ડર હતો લોકોમાં, એ માહોલ હતો કે ભાઈ એઆઈ આવશે ને લોકો રિપ્લેસ થઈ જશે. અમારા કોર્પોરેટવાળામાં તો ખાસ એવું હતું કે ભાઈ રાઇટર રિપ્લેસ થઈ જશે, મ્યુઝિશિયન રિપ્લેસ થઈ જશે. બટ ના, એઆઈ સેફ છે જો એને સારી રીતે વાપરવામાં આવે. ધીસ ઇઝ ફીવર એફએમ પરથી હું છું આરજે મનમીત. જસ્ટ ટુ ફિલ્મી શોમાં તમારું સ્વાગત છે. અને અત્યારે મારી સાથે એક ફિલ્મી માણસ કહી શકું હું એવા એક ડૉક્ટર બેઠા છે, ડૉક્ટર હિતેશ પટેલ, જે એમડી ફિઝિશિયન છે અને ઘણું બધું કામ કરી ચૂક્યા છે પોતાના ફિલ્ડમાં. એના ઉપરાંત એમણે એઆઈ મ્યુઝિકમાં વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો છે. સો ડૉક્ટર હિતેશ પટેલ, વેલકમ ટુ ધ શો સર. થેન્ક યુ. સર, તમારું હું પ્રોફાઇલ જોઈ રહ્યો હતો એન્ડ યુ હેવ ડન ફેન્ટાબ્યુલસ જોબ, કે તમે ડૉક્ટરીમાં તો કર્યું છે પણ હવે તમે એઆઈ મ્યુઝિકમાં આવી ગયા છો. સર, આ ફિલ્ડ ચેન્જ કઈ રીતે થઈ ગયું? ઓકે, તો એટલે ડૉક્ટર તો લાઈફ ટાઈમ રહેવાનો. હા, મારી ડિગ્રી છે એમડી ફિઝિશિયન, યસ. અને મને ફિઝિશિયન એસોસિએશન ઓફ ઇન્ડિયા તરફથી પણ એવોર્ડ મળેલો છે વાહ. મારા કામ બદલ. એ ઉપરાંત હું મ્યુઝિકના પહેલાં હું એક ફોટો આર્ટિસ્ટ છું, અને Okay. એ બી આખી દુનિયામાં મને લોકો એ કામથી ઓળખે છે. હું ફૂજી ફિલ્મ ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડનો બ્રાન્ડ એમ્બેસેડર છું. વાહ. અને ફૂજી ફિલ્મ મારા જે ફોટોગ્રાફ્સ છે એના જે સ્પેસ છે જ્યાં એમની પ્રોડક્ટ ડિસ્પ્લે થતી હોય, એમના કેટલોગ છે, એમના જે કોફી ટેબલ બુક્સ છે અથવા તો એમના પબ્લિકેશન્સ છે, તો એ બધી જગ્યાએ આપે છે. એ ઉપરાંત પણ દુનિયાભરના પબ્લિકેશન્સ મારી પાસે આર્ટિકલ લખાવે છે ફોટોગ્રાફી રિલેટેડ, અને એ અઠવાડિયે 1-2 દુનિયાભરના મેગેઝિનોમાં એ પબ્લિશ થાય છે. વાહ. તો સર, તમે અમારા માટે કંઈ બાકી રાખ્યું છે કે બધું તમે જ અચીવ કરીને બેઠા છો? ના, આ ઉપરાંત પણ હું એડોબી સર્ટિફાઈડ પ્રોફેશનલ ઓ છું. બાપરે. અને અઠવાડિયા પહેલાં મેં એક એપ્લિકેશન કરેલી હતી EB1A. એ યુએસના વિઝા છે. ઓકે. એને કહેવાય, એનું નિકનેમ છે આઇન્સ્ટાઈન વિઝા. એટલે એ એવા લોકોને મળે કે એમણે જે એની ગવર્મેન્ટની જે વેબસાઇટ છે યુએસ ઇમિગ્રેશનની, એના ઉપર ક્રાઇટેરિયામાં લખેલું છે કે જો તમારી પાસે નોબેલ પ્રાઇઝ હોય, પુલિટ્ઝર એવોર્ડ હોય, ઓસ્કાર હોય અથવા ઓલિમ્પિક ગોલ્ડ મેડલ હોય, એવા અથવા તો એવા સમકક્ષ લાઈફ ટાઈમ એવોર્ડ્સ હોય તો તમે આના માટે એલિજિબલ છો. ઓકે. અથવા તો નીચે આપેલા 10 ક્રાઇટેરિયામાંથી જો તમે 3 ફૂલફિલ કરી શકો અને અમે એ માન્ય રાખીએ તો તમે એલિજિબલ છો. તો ઓબ્વિયસલી મારી પાસે જે ઉપરા 4 કીધા એ મેડલ તો છે નથી, પણ જે નીચેના એમના 10 ક્રાઇટેરિયા હતા એમાં મારે 3 જ ફૂલફિલ કરવાના હતા, પણ એમાં મેં 8 ક્રાઇટેરિયા ફૂલફિલ કર્યા, અને મારી પાસે એટલે યુએસનું ઓફિશિયલ ઇન્વિટેશન છે, આ ઓનર્ડ ઇન્વિટેશન કે હું હવે યુએસ ઇમિગ્રેશન વિઝા ઉપર જઈ શકું છું. +1 થઈ શકે તો મને કહેજો, હું આવી જઈશ. થેન્ક યુ. હવે લેટ્સ ટોક અબાઉટ ધ નિર્બંધ વારસો, જે હમણાં આટલું તમે વર્લ્ડ રેકોર્ડ કરીને બેઠા છો. તો તમે ક્યારે વિચાર્યું હતું એ જર્નીમાં કે તમે હિસ્ટ્રી ક્રિએટ કરી રહ્યા છો થ્રુ યોર મ્યુઝિક? ના, શરૂઆત જ્યારે મેં કરીને ત્યારે જેમ બાકીના બધાએ કરી કે એઆઈ આવ્યું, એટલે એઆઈની બધી એપ ઉપર ફિલ્ટર લગાડવાથી માંડીને ફોટોગ્રાફીમાં બી બીજા બધા જે નાના મોટા ટૂલ હતા એ વાપરવાનું શરૂ કર્યું. પછી મેં મારા જે એકદમ નજીકના લોકો છે એના ઉપર હું સોંગ બનાવતો, અને એ સોંગ ઉપરથી મને ઇન્સ્પિરેશન મળ્યું કે આ ભવિષ્ય છે, અને જો આને આપણે પ્રોફેશનલી રિફાઇન કરીએ, ઇવન એટલે પ્રોફેશનલ ગ્રેડ ઉપર લઈ જઈએ તો આપણે આ ઇન્ડસ્ટ્રીમાં પાયોનિયર થઈ શકે. એમ કરીને મેં એના ઉપર કામ ચાલુ કર્યું. સમય ચોક્કસ લાગ્યો, પણ જે રિઝલ્ટ મળ્યું છે એ તમારી સામે છે. મારા આલ્બમનું નામ છે નિર્બંધ વારસો. ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડે એને રજિસ્ટર કર્યું છે એવી રીતે કે આ ઇન્ડિયા અને ઇવન ઇન્ડિયન સબકોન્ટિનેન્ટનું એવું સૌપ્રથમ એઆઈ મ્યુઝિક આલ્બમ છે જે પ્રોફેશનલ ગ્રેડનું છે અને ઘણી બધી એપો પર છે. શ્રોતાઓ હું તમને કહું તો આ તમે સાંભળી શકો છો સ્પોટીફાઈ ઉપર, એમેઝોન મ્યુઝિક ઉપર, જીઓ સાવન ઉપર, એપલ મ્યુઝિક ઉપર, ગાના ઉપર, અને આવી અનેક એપો ઉપર ઓલમોસ્ટ દુનિયાભરમાં તમે કશે પણ એ મ્યુઝિક સાંભળી શકો છો.
અને તમે સમજી શકો છો કે આ બધી જે એપ્લિકેશન છે એના પણ પાસ થવા માટે સ્ટ્રિન્જન્ટ ક્રાઇટેરિયા હોય એ બધા એમણે પાસ કરેલા છે, ઇન્ક્લુડિંગ કોપીરાઇટ, અને પછી એના ઉપર ટ્રેન્ડિંગ છે. તો આ આલ્બમનું નામ છે નિર્બંધ વારસો, અને મારું નામ છે ડૉક્ટર હિતેશ પટેલ. પણ તમે જો આર્ટિસ્ટ તરીકે કોઈ પણ પ્લેટફોર્મ ઉપર સર્ચ કરો તો ત્યાં મારું નામ છે ડૉક્ટર હિતા ધ રિબેલ રાગા. ઓકે, નાઇસ, ગુડ નેમ. તો સર, આ જે રેબેલ રાગા તમે જર્નીમાં આગળ વધ્યા, એમાં એઆઈની પણ હેલ્પ લીધી તમે, પણ આર્ટિસ્ટ કે એઝ અ હ્યુમન પણ લોકોની એવી ઇન્સિક્યુરિટી હતી જ્યારે એઆઈ આવ્યું કે આ કઈ રીતે હવે બદલશે બધું. તો તમે આ જર્નીમાં જ્યારે એઆઈની હેલ્પ લીધી, એઆઈ સાથે કામ કર્યું, તમને ક્યારેય એવું ફીલ થયું કે એઆઈ ઇઝ ડેન્જરસ? ના, બિલકુલ નહીં. બરાબર, એઆઈ એક સપોર્ટિંગ ટૂલ છે. માની લો કે આપણે મ્યુઝિકની જ વાત કરીએ છીએ તો મ્યુઝિક રિલેટેડ જ વાત કરીએ તો દાખલા તરીકે માની લો કે કીબોર્ડ આવ્યું ત્યારે જે કી રિલેટેડ ઇન્સ્ટ્રુમેન્ટ હતા, દાખલા તરીકે હાર્મોનિયમ કે એ બધા રિપ્લેસ થઈ જશે એવું તો નથી. બરાબર, અત્યારે પણ એ પણ છે અને કીબોર્ડ પણ છે. બરાબર, ઓક્ટાપેડ છે તો જે ડ્રમ્સ રિલેટેડ ઇન્સ્ટ્રુમેન્ટ્સ છે બધા, તો એ પણ છે અને ઓક્ટાપેડ પણ છે. બરાબર, તો ઇટ ઇઝ હેલ્પિંગ ટુ અચીવ સમથિંગ મોર. અને જે પ્રોસેસ છે એ સરળ કરી આપે છે આપણને. બાકી હું એવું માનતો નથી કે જે હ્યુમન ઇમોશન છે, હ્યુમન ઇન્ટેલિજન્સ છે, એ હ્યુમનનું કોઈ ક્રિએશન, એટલે કે અત્યારે આપણે એઆઈની વાત કરીએ છીએ તો એવું મને જરાક બી એવું માનવામાં નથી આવતું કે ભવિષ્યમાં બી એ આપણને રિપ્લેસ કરી શકશે. તો આમાં ક્યાંક હ્યુમન ટચ ઓછો થાય એવું કંઈ ખરું? હા, એ જે અત્યારે જે આમાં જે ખૂબીઓ છે ને એ ખાલી એઆઈથી બનેલું છે એટલું જ નથી, પણ જેટલા બી અત્યારે એઆઈ સોફ્ટવેર છે, જો હું તમને કહું કે માની લો કે તમે ગૂગલ ઉપર મેપમાં હિન્દી અથવા ગુજરાતીમાં સાંભળશો, હવે ગૂગલ આટલી મોટી કંપની છે, બરાબર, ટ્રિલિયન ડોલરની કંપની છે, અને છતાં પણ તમે જોશો કે તમે ડિરેક્શન આપે છે ત્યારે ઘણા બધા પ્રોનાઉન્સિએશન ગૂગલ તમને ઇંગ્લિશ જેવા હોય છે, અથવા કોઈ ઇંગ્લિશ સ્પીકિંગ વ્યક્તિ તમને ઇન્સ્ટ્રક્શન આપે છે એવું લાગે છે. તો સૌથી મેઇન કે તમે મારું આલ્બમ સાંભળશો તો તમને એ પ્યોર ગુજરાતી લાગશે. બરાબર, તો એ આપણી ભાષા સમજતું નથી છતાં બી એની પાસે એ ભાષાનું કામ લેવું એ સૌથી અઘરી વાત હતી, પહેલી વાત. બીજી વાત એ હતી કે એ ભાષામાં જ્યારે ભાષા જ નથી સમજતું ત્યારે એને ઇમોશન કેવી રીતે આપવા. માની લો કે તમે ગુજરાતીમાં કંઈક લખીને આપો, જે બી કોઈ મ્યુઝિક બનાવવાવાળી એપ છે એને, અથવા તો હિન્દીમાં કંઈક લખીને આપો, તો જે બનાવતા હશે એમને ચોક્કસ ખાતરી છે, જે હું આ કહી રહ્યો છું કે એ ઘણા બધા શબ્દો મિસપ્રોનાઉન્સ કરશે અથવા લખેલું શું હોય અને એ બોલશે શું. બરાબર, તો એના બદલે માની લો કે મારા ગીતો છે એ 1-2 મિનિટના પણ નથી, અમુક સોંગ છે તે 6 મિનિટનું છે, 8 મિનિટનું છે, તો એ 8 મિનિટ સુધી જે રિધમ છે, જે ટેમ્પો છે, જે આરોહ છે, બરાબર, જે પ્રોનાઉન્સિએશન છે, જે પહેલી વખત જે પ્રોનાઉન્સિએશન કર્યું છે એ ગીતના અંત સુધી એ જ પ્રોનાઉન્સિએશન રાખવું એ ખૂબ ચેલેન્જિંગ હતું. બીજું કે જ્યારે કોઈ વ્યક્તિ ભાષા જ ના સમજે અને ત્યારે આપણે માની લો કે જે ઇંગ્લિશ નથી સમજતું અને હું એને એમ કહું કે આઈ લવ યુ, તો એ બ્લેન્ક રહેશે, બરાબર, એનો ફેસ માસ્ક લાગી રહેશે. તો એવું જ એપ્લિકેશનનું પણ છે કે જ્યારે એને ખબર જ નથી કે હું પ્રેમની વાતો કરું છું અથવા આંસુની વાતો કરું છું અથવા મારા વિરહની વાતો કરું છું, ત્યારે જો એ શબ્દ જ નથી સમજતો ત્યારે એ ઇમોશન કેવી રીતે નાખવા એ મારા માટે અઘરી વાત હતી. ટેકનિકલી બધું જ હતું, માની લો કે ટેકનિકલી એને ઇન્સ્ટ્રક્શન આપી દો તો એ બધું પરફેક્ટ કરશે કારણ કે મશીન છે, એ આપણી કરતાં પરફેક્ટ કરી શકે. પણ જે હ્યુમન ટચ છે, જે મેં તમને આ બધું વર્ણવ્યું, એ કામ કરવું એની સાથે હજુ પણ અઘરું છે. પેશન્સ પણ એટલી જોઈએ ને, એક શબ્દ બદલવો એટલે પેશન્સ પણ એટલી જ જોઈએ. કોઈ એવું સમજે છે, એટલે જે મારા અત્યાર સુધી લોન્ચ કર્યા આ જે આલ્બમ છે એમાં 25 ડિસેમ્બરથી લોન્ચ કરવાનું ચાલુ કર્યું છે ગીતો, અને લગભગ 5 જાન્યુઆરી સુધીમાં બધા ગીતો લોન્ચ થઈ ગયા છે બધા પ્લેટફોર્મ ઉપર. તો જ્યારે બી લોકો પહેલી વાર જોયા ને એઆઈથી બનાવેલું છે, હવે તો ઘણા બધા લોકો બનાવે છે,
પણ એવું એટલે જે પ્રોફેશનલી બનાવવું અને આપણે સાંભળવા પૂરતું બનાવવું એ બંનેમાં જે ડિફરન્સ છે એ મેં તમને જે કીધો એ ડિફરન્સ છે કે પ્રોનાઉન્સિએશન છે, ઇમોશન છે, એ તમે નથી નાખી શકતા જે મેં અહીં નાખવા પ્રયત્ન કર્યો છે. અને તમે લીધું પણ એવું છે ગરબા ભજન ઇન્સ્ટેડ ઓફ ગોઈંગ કમર્શિયલ, તો તમે એ કઈ રીતે પિક કર્યું કે મારે આ બાજુનું કંઈક બનાવવું છે? હા, તો એ જેવું મેં કીધું એવી રીતે કે મારું નામમાં જેવું છે કે ધ રિબેલ રાગા, તો મારો નેચર થોડો રિબેલિયસ છે. તો પહેલું જ કામ એવું કરવું કે લોકોને ખબર પડે કે આ ગ્રાઉન્ડ બ્રેકિંગ છે, બરાબર. તો તમે જોશો તો અંદર ગરબાની રિધમ છે, ભજનો છે મોટાભાગના, તો તમે જોશો કે જે પોપ અને રોક જેવી અને ઝાઝ જેવી જગ્યામાંથી આવતા એપ્લિકેશન્સને આ જાતનું મ્યુઝિક માટે ટ્રેન કરવું ખૂબ અઘરી વાત હતી, પણ મેં એ કરવા પ્રયત્ન કર્યો છે. અને તમે પહેલી એઆઈ જનરેટેડ મ્યુઝિક કંપની એસ્ટાબ્લિશ કરી છે, તો લોકોએ મિસઅન્ડરસ્ટુડ કર્યું હશે તમને આ કોન્સેપ્ટ સાથે? અત્યારે તો એવું કોઈ મિસઅન્ડરસ્ટેન્ડિંગ નથી. લોકો આવકારે છે અને જ્યારે માની લો કોઈ આવી મેં તમને કીધી એવી વાતો પણ કરે કે એ તો એઆઈમાં બનાવ્યું છે ને, પણ જ્યારે એ સાંભળે ને ત્યારે એને સમજાઈ જાય છે. ઇવન ઘણા બધા મારા જેને સાંભળ્યું છે એ લોકો બીજા એમના મિત્રોની કે ફેમિલી મેમ્બર્સની ટેસ્ટ લે છે કે કેવું લાગ્યું, તને શું લાગે છે કે આ કોણ આર્ટિસ્ટ છે, અને પછી એ એમને જણાવે કે આ આખું એઆઈ જનરેટેડ છે. જે પણ અંદર મ્યુઝિક વાગે છે એ એઆઈ જનરેટેડ છે, જે પણ અંદર બોલાય છે એ એઆઈ જનરેટેડ છે, કમ્પોઝ બી એટલે એઆઈ અને કોમ્પ્યુટરની મદદથી જ થયેલું છે. તો એ એમના માટે નવાઈનો અને ઉખાણાનો વિષય છે. આમાં મોડિફિકેશન પણ હશે, મિક્સ મેચ હશે, અમુક તમારા લખેલા હશે, અમુક રિમિક્સ હશે, રાઈટ? તો એ જે મેં જ્યારે વિચારવાનું શરૂ કર્યું ત્યારે મને એવું લાગ્યું કે માની લો કે હું મારા જ લખેલા બધા સોંગ્સ આપી દઈશ તો એ બધા નવા સોંગ્સ છે. આ ફિલ્મમાં હું નવો છું, આર્ટિસ્ટ તરીકે મારું નામ નવું છે, તો નવા સોંગ્સ કરતાં જો હું થોડા જૂના અને થોડા ચેલેન્જિંગ અને થોડા જે લોકો જેની સાથે જોડાય છે એવા સોંગ્સ લઈશ તો થોડા એવા સોંગ્સ મૂકું, થોડા સોંગ્સને હું મોડિફાઈ કરું અને મારા પણ સોંગ્સ એમની જોડે પીરસું. તો આ એવું છે કે આપણે મેરેજમાં બધાની સાથે પાસ્તા પીરસીએ એવું છે કે એકલા પાસ્તા કદાચ ના પચે અથવા ના ગમે, પણ મેં કંઈક એવું કર્યું છે એવું કહી શકું. તો આ જે જર્ની છે એમાં તમે ગુજરાતી ફોક રિલેટેડ કામ કર્યું છે, તો ઇમોશન, કલ્ચર એની સાથે એઆઈનું બેલેન્સ કઈ રીતે તમે સાધ્યું? ઓકે, તો એ જેમ કીધું એમ કે ખૂબ જ અઘરી વાત હતી, પણ સમહાવ કીધું એમ કે કીડીની જેમ કણકણ અથવા તો ટીપે ટીપે સરોવર ભરાય, એમ જે ફ્લોસ આવતા ગયા એમ એની ઉપર કામ કરીને મેં નિરાકરણ કર્યું છે. આ આલ્બમમાં ટોટલ 14 સોંગ્સ છે. આનું નામ છે નિર્બંધ વારસો. હવે નિર્બંધનો મતલબ થાય બાઉન્ડ્રીલેસ, અનબાઉન્ડ. એ એટલા માટે મેં એવું રાખ્યું છે, અને વારસો એટલે લેગસી. કારણ કે આ મેં જોયું કે માની લો કે મારી ઉંમરના, જે મારી 50ની આસપાસ ઉંમર છે, અને મારી ઉંમરના જ લોકો હવે ભજન મંડળીમાં નથી જતા, ગરબા ગાવા નથી જતા, બરાબર. તો એનાથી આપણે વિમુખ જઈ રહેલા છે. તો આપણા કલ્ચરને ફરી આપણા દિલમાં રોપવા માટે મેં આ પ્રયત્ન કર્યો છે. એટલે કે એના જે આત્મા છે એ જૂનો અથવા તો એટલે એકદમ પુરાણો જ રહેવા દીધો છે, અને એને અર્વાચીન મ્યુઝિક અને એવું આપેલું છે જેથી કરીને લોકો એને સ્વીકારે. તો તમે ઘણા બધા મારા સોંગ્સ સાંભળશો, છે ભજન, પણ તમે સાંભળશો તો ભજન જેવું ના લાગશે. ઓકે, સો બંને બેલેન્સ કર્યું છે, મોડર્ન અને તમને કારમાં કશે મુસાફરી કરતી વખતે, ટ્રાવેલિંગ કરતી વખતે, ઇવન ઝેનઝી પ્રજા પણ આરામથી સાંભળી શકે એવું આ મ્યુઝિક છે. ઓકે, વાઇબ આપી છે તમે અમને. હા. સો ઇટ વોઝ નોટ અગેન્સ્ટ કે તમારે ટ્રેડિશનલ જે મ્યુઝિક ચાલી રહ્યું છે બહાર એની વિરુદ્ધમાં નહોતું કરવું, તમારે તમારી રીતે કંઈક એક્સપેરિમેન્ટ કરો. હાજી, મારે મારો વારસો જાળવવો હતો, અને મારે મારા જ માની લો કે હું એ ઇંગ્લિશમાં બનાવતે, મારા માટે બધી રીતે, હું ડૉક્ટર છું, બરાબર, તો મારા માટે ભાષા તરીકે અને બીજી બધી રીતે એ સરળ હતું.
પણ એના બદલે મેં અઘરું કામ લીધું અને એ હિન્દી કરતાં પણ વધારે મેં લોકલ લેંગ્વેજમાં કામ કરવાનું, કારણ કે મને એ ખાતરી હતી કે લોકલ લેંગ્વેજ તો હજુ એમાં ફિટ થઈ જ ના હશે, અને છતાં બી જો હું કામ કરી શકીશ તો દેટ વોઝ માય ગ્રાઉન્ડ બ્રેકિંગ વર્ક. એઝ યુ મેન્શન કે તમે ડૉક્ટર છો, સો યુ આર ફ્રોમ વન ઓફ ધ ઇન્ટેલેક્ચ્યુઅલ પર્સન, તો તમને ખબર છે કે બાઉન્ડ્રીઝ શું હોય, કઈ રીતે તમે એક્ઝિસ્ટિંગ વસ્તુને હાર્મ નહીં કરો, નવું ક્રિએટ કરશો. બટ વેન ઇટ કમ્સ ટુ એઆઈ, લોકો રેન્ડમલી ક્રિએટ કરવા માંડે છે. તો જ્યારે ક્રિએટર એઆઈ વાપરી રહ્યું હોય તો એથિકલ બાઉન્ડ્રી પણ કંઈક હોવી જોઈએ. સો તમે જે આ જર્ની કરી ચૂક્યા છો, સો વોટ ડુ યુ સજેસ્ટ કે જે આપણા લિસનર્સ છે જે એઆઈ યુઝ કરતા હશે, કે એથિકલી ક્રોસ ના કરીને એનો કઈ રીતે સારી રીતે યુટિલાઇઝ થઈ શકે? તો આ એક જાહેર પ્લેટફોર્મ છે, એટલે કોઈ આપણે એપની કે એની નામ ના લઈએ, પણ તમને ખબર જ હશે કે એક એપ અત્યારે ચર્ચામાં છે અને ઘણા બધા દેશો એને બેન કરે છે, કારણ કે એ પર્સનલ સ્પેસમાં ઇન્ટ્રુડ કરે છે. તો આ વસ્તુનું દરેક વ્યક્તિએ ધ્યાન રાખવું જોઈએ. દાખલા તરીકે આમાં મેં શું રાખ્યું છે એ હું તમને જણાવું તો, મેં કોઈ એવા આર્ટિસ્ટના વોઇસને મિમિક નથી કર્યો, મેં કોઈ એવા લિરિસિસ્ટ અથવા કોઈ મ્યુઝિક આર્ટિસ્ટના મ્યુઝિકને એ નથી કર્યું, કે મેં એવા કોઈ પ્રોમ્પ્ટ નથી લખ્યા કે મને આના જેવું કે પેલા જેવું મ્યુઝિક જોઈએ અથવા તો આના જેવો અવાજ જોઈએ. તો તમે સાંભળશો તો એ કોઈ આર્ટિસ્ટ જોડે એ રિલેટ ના થશે, અને એ એકદમ નવો જ કોઈ આર્ટિસ્ટ ગાય છે એવું તમને લાગશે. ઓકે, સો નિરબંધ વારસો, તમારો નિર્બંધ વારસો એ પહેલું એક્સપેરિમેન્ટ છે. હાજી. આવનારી જર્નીમાં એઆઈ સાથે તમારું કઈ રીતનું લેણું દેણું લખાયેલું છે? ઓકે, તો મને એક્સપેરિમેન્ટ કરવાની અને નવું જાણવાની જોવાની ટેવ છે. તો જે મારી પાસે જે વિઝા બી મેં તમને જે વાત કરી એ એટલા માટે છે કે મેં એસ્ટ્રો લેન્ડસ્કેપ અને વાઇલ્ડ લાઈફમાં ખૂબ સરસ કામ કર્યું છે, ગ્રાઉન્ડ બ્રેકિંગ કામ કર્યું છે, અને એના કારણે એસ્ટ્રો લેન્ડસ્કેપ એટલે રાત્રિના આકાશ જોડે આપણે આપણા પૃથ્વીના લેન્ડસ્કેપ લઈએ, એને કહેવાય એસ્ટ્રો લેન્ડસ્કેપ. તો એમાં પણ મેં મારી પોતાની એક આગવી છબી તૈયાર કરેલી છે, અને એના કારણે મને દુનિયાભરમાં લોકો ઓળખે છે. આવું જ કંઈ મેં મ્યુઝિકમાં કરવા પણ પ્રયત્ન કર્યો છે. એ ઉપરાંત ફોટોગ્રાફીમાં હું ઘણા બધા જોનરામાં કામ કરું છું. દાખલા તરીકે કોઈ તમે ફોટોગ્રાફર હશે તો તમને ફિલ્મ સ્ટારોના અથવા તો ફેશનના ફોટા પાડતો હશે તો બીજું કશું કામ ના કરતો હશે, અથવા વેડિંગ રિલેટેડ કામ કરતો હશે તો એના રિલેટેડ જ થોડું ઘણું કામ કરતો હશે. તો દાખલા તરીકે મારા ફોટોગ્રાફીમાં બી મલ્ટી જોનરા છે. હું ઇન્ડિયાનો કદાચ એકમાત્ર એવો આર્ટિસ્ટ છું જે એટલા બધા જોનરામાં કામ કરે છે અને એટલા બધા જોનરામાં એ કામ વખણાય છે. દાખલા તરીકે હું લેન્ડસ્કેપ ફોટોગ્રાફી કરું છું, એસ્ટ્રો લેન્ડસ્કેપ કરું છું, વાઇલ્ડ લાઈફ કરું છું, સ્ટ્રીટ કરું છું, પોર્ટ્રેટ કરું છું, અને કોન્સેપ્ચ્યુઅલ ફોટોગ્રાફી કરું છું. કદાચ એકાદ હું ભૂલી પણ ગયો હોઉં એટલી કરું છું, બરાબર. તો એવી જ રીતે અહીંયા પણ મેં એવું ઠાણી લીધેલું છે કે હવે હું જે આલ્બમ બનાવીશ એની ભાષા પણ જુદી હશે, અને માની લો કે આ થોડું ડિવોશનલ ટાઈપનું આલ્બમ છે, બરાબર. તો એ આલ્બમ જે છે એ ભાષા મેં મનમાં જે વિચારી છે અને થોડું કામ કર્યું છે એ હવે પછીની ભાષા છે હિન્દી, અને એના ઉપર લવ ઉપર કામ કરું છું, એટલે પ્રેમ ઉપર કામ કરું છું, અને થોડું જુદી રીતનું કામ કરું છું. સો હવે જે આપણા લિસનર્સ છે જેમને આટલી તમારી જર્ની સાંભળીને રસ પડ્યો હશે કે એઆઈ જનરેટ જો મ્યુઝિક એમને કરવું હોય, તો તમે તમારી જો પ્રોસેસને થોડી બ્રેકડાઉન કરી શકો કે એક ગીત બનાવવા માટે તમે કયા કયા સ્ટેજીસમાંથી જાઓ છો, તો દેટ વુડ બી ગ્રેટ ફોર આર લિસનર્સ. હા, શ્યોર. હવે જરૂર છે દીકરા, ચા પીવડાવ ને. હા, યસ, આવી ગઈ હશે કદાચ બહાર, જોઈ લો. જો આ સવાલમાં આપણે એપ કે એના નામ આપી શકીશું. તમે ખાલી પ્રોમ્પ્ટ કરું છું આવી રીતે, પછી ચેન્જીસ હોય તો એ પછી મ્યુઝિક કમ્પોઝ કરાવડાવું છું, કારણ કે એપ્લિકેશન્સ પાછા સબસ્ક્રાઇબ એપ્લિકેશન પર, એટલે હા એ મારી પાસે પરમિશનો છે, અને પણ કેવું છે કે આ ગ્રાઉન્ડ બ્રેકિંગ વર્ક છે, હું પાયોનિયર છું, તો હું સમજુ કે લાંબા સમય સુધી રહું. ઓફકોર્સ આપણે ગીતો વિશે બી વાતો કરીએ. ગીતોમાં તમે ઇન્સ્પિરેશન જે ગીતો લખેલા છે તો તમે એના વિશે થોડું કહો ને.
અને જો તમને બધાને રસ હોય ને તો હું થોડા ગીતો સંભળાવું અને થોડી વાતો આપણે બહાર જઈને તો તમને તમારા લોકો જોડે કનેક્ટ થઈશ તો તમે આગળ એ કરશો. અને એકાદ તમે હેન્ડી રાખજો, જે સેમ્પલ હું તમને કહું કે થોડુંક સંભળાવી શકો. 1-2 સંભળાવીશું આપણે. હા, ચોક્કસ. હા, તો ચા કેવી હતી? શું નથી? હા, તો હા, કંઈ નહીં, અમે પતાવીને આવી છે. હા હા હા, ચોક્કસ લઈ આવું ખરું. હા, સો વી વેર આસ્કિંગ અબાઉટ ધ બ્રેકિંગ ધ યોર પેટર્ન, લાઈક બેઝિક પ્રોસેસ જો તમે સમજાવી શકો તો. થોડી સિસ્ટમ ડિસ્ટર્બ થઈ ગઈ. હા છે હા, તો આ જે કામ છે, દાખલા તરીકે એ લિરિક્સ લખવાથી શરૂ થાય છે. જેમ દરેક ગીતોમાં એ ત્યાંથી જ શરૂ થાય. લિરિક્સ લખ્યા પછી હું એના ઉપર ઘણા બધા વિચાર કરું છું કે આમાં કન્ટેન્ટ શું છે, ઇમોશન શું છે, શું જશે, બરાબર, શું એને બીજાથી જુદું બનાવશે. તો એવી રીતે પછી એ સોંગનું મ્યુઝિક હું કમ્પોઝ કરું છું. ઓકે. પહેલાં થોટમાં અને પછી હું એઆઈની મદદથી કોમ્પ્યુટર ઉપર, અને ત્યારબાદ બંનેનો સમન્વય કરીને જ્યારે એ બની જાય છે ત્યારે ઘણા બધા પ્રોનાઉન્સિએશન કે કોઈ શબ્દ ખોટા બોલાયા હોય તો એ શબ્દો સુધારવા. માની લો કે મને પાછળથી ચેન્જીસ લાગે તો જેમ બધાને એવું લાગતું હશે કે એઆઈમાં તો ખાલી એક શબ્દ પકડીને સુધારી લઈશું કે એક વાક્ય, તો એવું નથી. એ અત્યારે એટલું સરસ કામ કરી શકે એવું નથી. તો એ ફરીથી એ ગીત ક્રિએટ કરવું પડે છે. માની લો કે મ્યુઝિક બદલવું હોય તો ફરીથી બદલવું પડે છે. તો દાખલા તરીકે હું એના માટે એક ઉદાહરણ આપું તો એક મારું પોતાનું લખેલું ગીત છે, એનું નામ છે ગુરુ એક જ ના હોય. ઓકે. તો એટલે હું લખું છું અને મારા મમ્મીએ મને એક વખત એવું કીધું, અહીંયા હું કહી દઉં કે આ દુનિયાની દરેક મધરને, બરાબર, કોઈ પણ પ્રજાતિની, અથવા એ વૃક્ષ હોય, પશુ હોય, પક્ષી હોય, એને આ ડેડિકેટ કરેલું છે. તો મારા મધર માટે મને ખાસ ફિલિંગ છે અને એ દુનિયાની દરેક મધર માટે આ ડેડિકેટેડ આલ્બમ છે. તો આ જે મારા મધરે મને એવું કીધું કે દીકરા કંઈક ગુરુ ઉપર પણ લખને. તો તમે સમજી શકો છો કે મારા મધરની ઉંમર 75-80ની આસપાસ છે. તો એમના મગજમાં એવું કે ભાઈ, અને એમની ઉંમરના દરેકના મગજમાં, અથવા જે ગુરુને ફોલો કરતા હોય એમના મગજમાં એવું હોય કે ગુરુ એક જ હોય અને એ જે કે એ બ્રહ્મ વાક્ય. તો જેમ મારા આર્ટિસ્ટના નેમમાં જ રિબેલ છે, એમ હું કહું છું એમ કે મારો નેચર જ રિબેલિયસ છે. એટલે ડૉક્ટર, ફોટોગ્રાફર અને હવે હું એક મ્યુઝિશિયન તરીકે તમારી સામે પ્રેઝન્ટ થાઉં છું. એવી જ રીતે એમાં મેં મારો વિચાર પ્રગટ કર્યો છે, ગુરુ એક જ ના હોય. ઓકે. તો ત્યાંથી કે મારા મધરે મને કીધું ત્યાંથી મેં કેવી રીતે લીધું એની આ વાત છે, જે પ્રોસેસ છે તે સમજાવું છું. અને ત્યાર પછી એના ઉપર વિચારવાનું ચાલુ કર્યું. તો એ મારો વિચારને જસ્ટિફાઈ કરવા માટે મેં એમાં ઉદાહરણો આપ્યા છે. અને એ મારું પોતાનું માનવું છે કે માની લો કે હું સીધું સાદું ઉદાહરણ આપું કે તમારે કોઈ પ્રેમમાં નાસીપાસ થયેલા વ્યક્તિનો અનુભવ લેવો હોય અને એને જ પછી તમે એમ પૂછો કે પ્રેમમાં સફળ થવાનો અનુભવ આપને ભાઈ, તો સમજી શકો છો તમે એ એક જ વ્યક્તિ બંને અનુભવ તમને ના આપી શકે. બરાબર, એ સફળ થવામાં વાળા વ્યક્તિ પાસે તમારે સફળનો અનુભવ લેવો પડે અને નાસીપાસ થવા વાળા વ્યક્તિ પાસે નાસીપાસનો અનુભવ લેવો પડે. દેવદાસ પાસે સફળ થવાની આશા ના રાખી શકો તમે. બરાબર, તો એવી જ રીતે કે અનુભવ, જુદી જુદી વસ્તુનો અનુભવ જુદા જુદા લોકોને હોય અને જેની પાસે અનુભવ હોય એ જ તમને જ્ઞાન આપી શકે. તો સામાન્ય રીતે આ જે લખવાનો એ છે તે, કારણ કે તમે જુઓ છો કે ઘણા બધા ચોપડિયા ગુરુઓ હવે બજારમાં, ટીવીઓ ઉપર આવી ગયા છે. અને એના કારણે કેવું કે એ નાની ઉંમરે કથા કરવાનું શરૂ કરે. અને મને ત્યારે એવો વિચાર આવે કે
આ ઉંમરે એને શું અનુભવ હોય જે એ બીજાને આપી શકે, તો એ એમાં વર્ણવેલું છે. એના બદલે આપણી જીવનમાં સાચા ગુરુઓનું એમાં વર્ણન કરેલું છે. ગુરુ એક જ ના હોય તો પછી ગુરુ કોણ હોઈ શકે? તો એમાં પહેલા ગુરુ આપણા માતા પિતા, બીજા ગુરુ આપણા શિક્ષક, ત્રીજા ગુરુ મેં થોડા અનયુઝ્યુઅલ વર્ણવેલા છે, જેણે આપણને હુનર શીખવાડ્યું. એટલે માની લો કે હું તો પ્રોફેશનલ ડૉક્ટર છું, તો મને તો પ્રોફેશનલ લોકોએ હુનર શીખવાડ્યું. પણ કોઈ નાનો માણસ હોય, દાખલા તરીકે કડિયા કામ કરતો, તો એ પણ કોઈની સાથે એક દિવસ કામે જવા માંડ્યો અને પછી એને પેલા માણસે એને ધીરે ધીરે કામ કર્યા. તો તમે વિચાર કરો કે એ માણસની ભૂમિકા એના જીવનમાં કેટલી મોટી છે. આજે એનું જે જીવન છે એ એના થકી ચાલે છે. એને ઘરે પૈસા આવે છે, એના ઘરે જે બી કંઈ આવે છે, એના બાળકો ભણે છે, એ બધું એના થકી ચાલે છે. તો મારા ત્રીજા ગુરુ છે જેણે આપણને હુનર શીખવાડ્યું. ઓકે. હવે અહીંયા આ બધા ગુરુઓ એટલે આપણાથી મોટા હોય, પણ ગુરુ નાનો પણ હોઈ શકે, સમોવડીઓ પણ હોઈ શકે, ગુરુ નિરાકાર પણ હોઈ શકે. એના માટે મેં ચોથા ગુરુ વર્ણવ્યા છે આપણા જીવનસાથી. આપણને દરરોજ કેટલી શિખામણો આપે, દરરોજ આપણને કેટલા થમથોરે, અને ધીમે ધીમે આપણને માની લો કે જે વસ્તુ એમને ખોટી લાગતી હોય એને આપણે સાચા રસ્તે લઈ આવે. બરાબર? તો આપણા જીવનસાથી પણ આપણા ગુરુ છે. એવી જ રીતે આપણા સંતાનો, એટલે કે આપણા ગુરુ આપણાથી નાના પણ હોઈ શકે. બરાબર? મારી ઉંમર એ મારા સંતાનો હવે એવું કે ભાઈ ડેડી આમ ના કરવાનું, આમ કરવાનું, હવે તો આવો જમાનો છે, હવે આવું થાય. બરાબર? કદાચ 2 એપ્લિકેશન કે 2 વસ્તુ જે મેં ક્રિએટ કર્યું છે એમાં પણ એમણે બતાવી હોય, તો એ મારા ગુરુ થયા. રાઈટ? તો એ છે. છઠ્ઠા ગુરુ જે મેં વર્ણવ્યા છે એનું નામ છે અનુભવ. બરાબર? આપણે બધા માની લો કે કોઈ કહીને થાકે આપણને, તો આપણે નથી શીખતા. પણ જ્યારે કોઈ આપણને કડવો અનુભવ થાય તો આપણે તરત શીખી જઈએ છીએ. બરાબર? તો એમાં લખેલું છે કે પુસ્તક કરતા પાઠ એના કડવા અને કઠોર. બરાબર? તો કહેવાનો મતલબ કે એ અનુભવથી આપણે જે શીખીએ એ નથી શીખતા. અને જે મારા મધરના અથવા તો જે બધા લોકોના મગજમાં જે ગુરુ છે એનું એ મહત્વ નથી ઘટી જતું અહીંયા. બરાબર? આપણને પ્રભુના માર્ગે જવા માટે, મોક્ષ મેળવવા માટે એ ગુરુ, તો એ 7મા ગુરુ છે. અને છેલ્લે માની લો કે આટલું બધું સમજાવ્યા પછી બી આપણા સમાજમાં અમુક લોકો ઘેંટા જેવા હોય કે મારા ગુરુએ કીધું એટલે એક જ હોય એમ. તો એના માટે મેં પંચલાઈન લખેલી છે કે એમને હવે એવું ઉદાહરણ આપવું પડે કે જેટલું સમજાવી શકાય એટલું સમજાવી ચૂકેલો આખા સોંગમાં. તો હવે મેં એમાં પંચ માર્યો છે કે જો ભાઈ તારા ગુરુના ગુરુ બી દત્તાત્રેય ભગવાન છે, જે ઘણા બધા ગુરુઓના ગુરુ હોય છે. બરાબર? જે દત્તાત્રેય ભગવાન છે, દત્તાત્રેય ભગવાને 24 કરેલા. તો એમાં લખેલું છે કે દત્તાત્રેયે 24 કીધા, તું કેમ શોધે. દત્તાત્રેય ભગવાને એવા ગુરુ બનાવેલા, દાખલા તરીકે કબૂતરને, વીછીને, પાણીને, હવાને. બરાબર? તો આ એક તમને પ્રોસેસ કીધી, તો આ દાખલા તરીકે આ વિચારવાની પ્રોસેસ, પછી એને લિરિક્સ તરીકે થાલવવાની, પછી એ કામ મશીન પાસે લેવાની. તો એ આ એક આખી પ્રોસેસ છે. અને જેમ કીધું એમ કે ભાઈ પ્રોમ્પ આપ્યા અને લિરિક્સ એને કીધું કે ઓટો જનરેટ ChatGPTમાં લખી દે અને લખી દીધા, એવું કામ નથી. તો તમને આ બધી ઇન્સ્પિરેશન આજુબાજુમાંથી જ મળે છે? કઈ રીતે શોધો છો તમે? મને રખડવાનો શોખ છે, મેં કીધું એવી રીતે. અને જેટલું માણસ બહાર ફરે, જેટલા લોકોને મળે, એટલા વધારે અનુભવો થાય. એ અનુભવ હવે હું મારા શ્રોતાઓને આપવા માંગુ છું. તો મેં ઘણા બધા આવા, આ તો આપણે એક સોંગની વાત કરી, પણ મેં ઘણા બધા એવા સોંગ્સ લખેલા છે. વાહ, ઇટ્સ ટ્રુલી ઇન્સ્પાયરિંગ. તમારી જર્ની અને તમારી આ ઉંમરે જે ધગશ છે, દેટ્સ વેરી ઇન્સ્પાયરિંગ. થેન્ક યુ સો મચ સર, સ્પેરિંગ ટાઈમ ફોર અસ. અને આઈ હોપ કે ફીવર એફએમના લિસનર્સને બહુ જ ઇન્સ્પિરેશન મળી હશે કે એઆઈ સાથે કંઈક ડેન્જરસ નથી, પણ એઆઈ સાથે હેલ્પફુલ કામ કરી શકાય છે, આર્ટિસ્ટિક કામ પણ કરી શકાય છે. એક લાસ્ટ મેસેજ જો આપણા લિસનર્સને તમારે આપવો હોય તો સર. મિત્રો, આ મેસેજ ડૉક્ટર તરીકેનો છે. આપણી જે પ્રકૃતિ છે એને આપણને એવી રીતે બનાવ્યા છે કે જે વસ્તુ આપણે વાપરીએ ને એ આપણા શરીરમાં વધે, અને જે ના વાપરીએ ને એ ઘટતી જાય. દાખલા તરીકે આપણી પૂંછડી. બરાબર? તો જેટલું તમે વાપરશો અને જેટલો અભ્યાસ કરશો એટલું
તમે નવું ને નવું શીખતા જશો. અત્યારે તો આપણી જે લાઈફસ્ટાઈલ થઈ ગઈ છે એના કારણે આપણને જે ભૂલવાની આદત છે, અલ્ઝાઇમર્સ છે, એ પણ જલ્દી આવી જાય છે. બરાબર, તો આપણે દરેક ઉંમરને બાદ ના બનાવી અને જો આપણે શીખતા રહીશું તો આપણું મગજ સક્રિય રહેશે અને આપણને એવા રોગો ના લાગશે.